મિત્રો સ્વાગત છે તમારું આજના પર ટ્રેન્ડિંગ ગુજરાતી સોંગ રીલ્સ એડિટિંગની અંદર તો એક નવી સ્ટાઇલની અંદર તમને જબરદસ્ત આપણે રીલ્સવાળો વિડીયો બનાવતા શીખી રહ્યા છું ફૂલ પ્રોજેક્ટની અંદર દરરોજની જેમ સાવ સિમ્પલ રીતે તેમાં વિડીયો બનાવતા શીખી શકશો માત્ર એક ફોટો સેન્ડ કરીને તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તમને દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર છે તે નવી રીલ્સના પ્રોજેક્ટ મળતા રહેશે તો નાનો ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે પેલો મોયે મોયે વાળો વગાડો તો ડેમોની તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં જશે તમને એક લિંક મળશે જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે જે સાઇટ છે તે ખુલીને આવશે ઉપર તમને લખેલું દેખાઈ દેશે એડિટર એસી લખેલું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે જે સાઇટ છે તે તમારી પાસે ખુલીને આવશે અહીંયા એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે કોડ છે તે લખી દેવાનો છે કોડ છે 0279 એટલે સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો કોડ તમારે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે એટલું કરશો તમારી પાસે નીચે આવે ડાયરેક્ટ કોડને થંબલીને આવે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે ખુલીને એક પોસ્ટ આવશે પોસ્ટમાં તમારે નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો તમને અહીંયા લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો એટલે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે આ રીતે તમારી પાસે એડ થઈને આવશે પ્રોજેક્ટ એડ ન થાય કે આપણે એડ આવે પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામની અંદર તેમાં સ્ક્રીનશોટ છે તે પણ શેર કરી શકશો બેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે રેડી તો પ્રોજેક્ટ એડ કરી લેશે તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે આ રીતે ખુલીને આવશે તો બસ તમારે નીચે આવી જવાનું છે થોડાક તમે નીચે આવશો એટલે તમે અહીંયા કંઈક લખેલું દેખાઈ છે લખ્યું છે એડિટિંગ ટેકનિકલી આના પર ક્લિક કરી આ જે લાઇન છે આના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી નીચે તમારે જવાનું છે એડિટ ટેક્સ્ટમાં આના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે જે પણ નામ લખવું તે નામ લખી દેવાનું છે રાઇટના આઇકન પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમે નીચે આગળ ગ્રુપ જોવા મળશે આ ગ્રુપ ઉપર ક્લિક કરી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા તમને એક ઇમેજ જોવા મળે છે આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અને કલરની ફિલ્ડમાં જવાનું છે ત્યાર પછી જે નીચે નંબર છે નંબર પર ક્લિક કરવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે આગળ જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરીને લઈ લેવાનો છે ફોટો સિલેક્ટ કર્યા પછી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે તમારો ફોટો આગળ એડ થઈને આવશે ફોટાને ઉપર નીચે કરી તમે આગળ ફોટાને સેટ કરી શકશો તો આ રીતે તમારા ફોટાને સેટ કર્યા પછી બેક દબાવવાનું છે અને નીચે બેકગ્રાઉન્ડની તમને જે ઇમેજ દેખાઈ રહ્યો છે આના પર તમારે સેન્ડ કરી દેવાનું છે એટલે તમારો વિડીયો છે તો બનીને કમ્પ્લીટ થશે ઉપર જે શેરનું આઇકન તમને દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારા રીલ છે તે સેવ થઈને આવી જશે